કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ભણવાનું છે વોશિંગ સોડા એટલે કે ધોવાનો સોડા। ખાવાના સોડાને ગરમ કરવામાં આવે ત્યારે ખાવાના સોડાનું અણુસૂત્ર છે NaHCO3। જેને ગરમ કરો। જો કોઈને પ્રક્રિયા અઘરી લાગતી હોય વિદ્યાર્થી મિત્રો તો ખાસ કરીને ધ્યાન રાખવું કે આ પ્રક્રિયા આપણે બેકિંગ સોડાની અંદર ભણી ચૂકેલા છીએ। આ પ્રક્રિયા આપણે બેકિંગ સોડાની અંદર ભણી ચૂક્યા છીએ એટલે કે ખાવાના સોડાને જો ગરમ કરવામાં આવે ત્યારે એની અંદર સોડિયમ કાર્બોનેટ પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે। સોડિયમ કાર્બોનેટ પાણી અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય। સોડિયમ કાર્બોનેટને પુનઃસ્ફટિકીકરણ કરતા આ ઘટના છે એને પુનઃસ્ફટિકી કરતા। હવે જો પુનઃસ્ફટિકીકરણ કરતા તો સોડિયમ કાર્બોનેટને પુનઃસ્ફટિકીકરણ કરતા આપણને સોડિયમ અને ધોવાનો સોડા કહેવાય છે। શું કહે છે વિદ્યાર્થી મિત્રો? આને ધોવાનો સોડા। ધોવાના સોડાનું અણુસૂત્ર Na2CO3 × 10H2O રેડી, જેને વોશિંગ સોડાના નામે પણ ઓળખવામાં આવે છે। હવે જો આગળ આપણે જોઈએ ત્યારે તો એના ઉપયોગો કાચ, સાબુ અને કાગળ ઉદ્યોગમાં જોવા મળે છે। કાચ, સાબુ અને કાગળ ઉદ્યોગ જેવા પદાર્થો બનાવવા માટેના જે કાંઈ ઉદ્યોગો છે એની અંદર આ ધોવાના સોડાનો ઉપયોગ થાય છે। એના પછી આપણને કીધું છે કે બોરેક્સ જેવા સોડિયમ સંયોજનમાં બોરેક્સ જેવા સોડિયમ સંયોજનોની અંદર આપણે ધોવાના સોડાનો ઉપયોગ થાય છે। પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવા સ્થાયી કઠિનતા દૂર કરવા વપરાય છે। ધોવાનો સોડા પાણીની અંદર રહેલી સ્થાયી કઠિનતા દૂર કરવા માટે વપરાય છે અને પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? ધોવાનો સોડા આપણને 4 ગુણની અંદર પૂછાય છે અને જો આ પ્રશ્ન સારો લાગ્યો હોય, વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો।